નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં તો છો ને? આજે આપણે ફરી વખત પોતાના જ્ઞાનમાં ઉમેરો કરવા માટે ભેગા થઈ ગયા છીએ. હેડિંગ જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે આજે આપણે સાયન્સનું છઠ્ઠું ચેપ્ટર નિયંત્રણ અને સંકલન ભણવાના છીએ. આ ચેપ્ટર ખૂબ નાનું છે અને ખૂબ સરળતાથી આવડી જાય એવું છે. ફક્ત તમારે એક વખત ધ્યાન દેવાની જરૂર છે. હવે આપણે આ ચેપ્ટરમાં સૌપ્રથમ ચેતાકોષ ભણવાના છીએ. અહીં ચેતાકોષની આકૃતિ આપેલી છે. હવે આ જે ચેતાકોષની આપણે વાત કરીએ છીએ તો આપણે ચેતાકોષને 8મા ધોરણની અંદર ભણીને આવ્યા છીએ, એટલે એની આકૃતિ અને એના કાર્ય વિશે આપણને માહિતી છે જ. હવે તમને ચેતાકોષ ક્યાં આવેલા છે એના વિશે કહું. ચેતાકોષ એ આપણા શરીરની અંદર જે ચામડીનો ભાગ છે તેના પર આવેલા છે. આ જે ચેતાકોષો છે એનું કાર્ય શું છે? ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. હવે જ્યારે આપણે પરાવર્તી કમાન વિશે આગળ ભણવાના છીએ એની અંદર વિગતે આપણે જોઈશું ચેતાતંત્ર વિશે. તો આ એક ચેતાતંત્રનો એક નાનકડો કોષ ચેતાકોષ છે. હવે ચાલો એની આકૃતિને સમજીએ. આ જે ચેતાકોષ છે એ તમારે એની આકૃતિ યાદ રાખવાની છે. કદાચ માત્ર આ આકૃતિ દોરવાના તમને 2 માર્ક મળે. 2 માર્કના પ્રશ્નોમાં આ ચેતાકોષની આકૃતિ પૂછાઈ શકે, તો તમારે આ આકૃતિને યાદ રાખવાની છે. હવે જોઈ લો, સામાન્ય જેમ કોઈ પણ કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કાય હોય, તે અહીં છે. અહીં આ શિખાતંતુ છે અને જ્યાં ચેતાતંત્રનો અંત થાય છે, જે ચેતાકોષનો અંત થાય છે, તે ચેતાંતો આ પ્રકારે હોય છે, તેને ચેતાંતો કહે છે. આ છે અક્ષતંતુ, જે આ રીતે જોડાયેલા છે. તે ચેતાંતો અને કોષકાય જે છે એમને જોડે છે વચ્ચે, એ છે અક્ષતંતુ. હવે આ આખી ચેતાકોષની આકૃતિ છે એની અંદર કોષ કેન્દ્ર, કોષકાય, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંતો છે. આ આખી જે આકૃતિ છે એ તમે જોઈ લો. તમે એના જે નામ નિર્દેશન છે એ ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં જ્યારે તમે આ આકૃતિ દોરશો ત્યારે તમારે એના નામ દર્શાવવા જરૂરી છે. હવે આ જે ચેતાકોષો છે એ એક આખું ચેતાતંત્ર બનાવે છે અને એ ચેતાતંત્રને આપણે સમજવાના છીએ આગળ. આ ચેતાકોષની જે આકૃતિ છે એ તમે દોરીને એકાદ વાર પ્રેક્ટિસ કરી લેજો, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે અને આ ચેપ્ટરની અંદર 2 માર્કમાંથી આ પ્રશ્ન કદાચને તમને અથવામાં પૂછાઈ શકે છે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે પરાવર્તી કમાન વિશેની માહિતી મેળવીએ. પરાવર્તી કમાન વિશેની માહિતી મેળવવા પહેલા હું તમને એક વાર્તા કહું. આ વાર્તા તમારી પોતાની છે. અહીં તમારે પોતાની જાતને મૂકવાનું છે અને તમારી જે શાળાનું ઉદાહરણ છે તો તમે તમારી શાળા વિશે અહીં વિચાર કરજો. સૌથી પહેલા ધારો કે તમે એક વર્ગમાં ભણો છો. આ વર્ગ જે છે એની અંદર 100 વિદ્યાર્થીઓ છે. 100 વિદ્યાર્થીઓ છે અને 100 વિદ્યાર્થીઓ વચ્ચે એક ટીચર છે. હવે આ જે એક ટીચર છે એ કોની સાથે કામ કરે છે? આ જે ટીચર છે એ પ્રિન્સિપલ સાથે કામ કરે છે. એટલે તમારા પ્રિન્સિપાલ પણ અહીં તેમના હેડ છે. આવી રીતે ઘણા બધા વર્ગો હોય છે, પરંતુ આપણે આપણા વર્ગ વિશે જ વિચારવાનું છે. તમારી દરેક માહિતી તમારા વર્ગ શિક્ષક પાસે હોય છે અને એમની ઉપર કાર્ય કરે છે પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ જે છે એ આખા સ્કૂલનું નિયમન કરે છે. પ્રિન્સિપાલ એ ડાયરેક્ટ વિદ્યાર્થીઓની સાથે જેટલા કનેક્ટ હોય એના કરતાં વધારે તેઓ ટીચર્સ પાસેથી વિદ્યાર્થીઓની માહિતી મેળવતા હોય છે. હવે આ એક આપણે સાંકળ રચી દીધી કે અહીં વિદ્યાર્થીઓ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એક વર્ગમાં છે, તેમના એક શિક્ષિકા છે અથવા તો શિક્ષક છે અને એક પ્રિન્સિપાલ મેડમ કાં તો સર છે. એ આ રીતે આપણી એક શાળા છે. હવે આ જે શાળાકીય સંસ્થા આપણે અહીં જોઈએ છીએ એની અંદર ધારો કે તમે લોકો પીટીમાં રમવા ગયા. હવે એ બધું તો આપણને બહુ ગમે,
પીટીમાં રમવા જવું, દોડધામ કરવાનું, અને આ દરમિયાન કોઈ એક વિદ્યાર્થીને માથામાં વાગી ગયું અને ખૂબ વધારે લોહી નીકળવા માંડી ગયું, એવા સમયે આ તમારી મિત્ર કે તમારી સહેલી હોઈ શકે છે. હવે તમે શું કરશો? હું એવી જ પ્રાર્થના કરીશ કે આવું ક્યારેય કોઈની સાથે ન થાય. પણ જો આવા સંજોગો ઊભા થાય ત્યારે તમે શું કરશો? સૌથી પહેલાં તો જે તમારા ટીચર ત્યાં ઉપસ્થિત છે, જે તમારા વર્ગ શિક્ષક છે, એમને તમે કહેશો. અને ત્યારે તમારા વર્ગ શિક્ષક દ્વારા શું કરવામાં આવશે? ત્યારે સૌપ્રથમ જે આપણી શાળાઓની અંદર ફર્સ્ટ એડ કિટ છે એની વ્યવસ્થા કરવામાં પહેલાંથી જ આવેલી હોય છે. તો એની મદદથી સામેવાળા વિદ્યાર્થી કે જેને વાગ્યું છે એને મદદ કરવાની કોશિશ શિક્ષકો કરશે. જે ટીચર છે એ તમારા એમને હેલ્પ કરશે. અને એની પછી સૌથી પહેલાં જે સ્ટેપ લેશે એ તમારા ટીચર લેશે. શું કરશે? તમારું કામ ફક્ત એટલું છે કે તમને તમારા ફ્રેન્ડને વાગ્યું ને એને લોહી નીકળે છે, માથું ફૂટી ગયું, કોઈ પણ આવા સંજોગો છે તો તમે ફટાફટ જઈને જ્યાં ટીચરનો પીરિયડ છે, જે ટીચરનો જે તમને પીટીમાં લઈને આવ્યા છે, મેદાનમાં ઉપસ્થિત એ ટીચરને તમે કહેશો કે ટીચર આમ થઈ ગયું અને મારી ફ્રેન્ડને વાગી ગયું. હવે એવા સમયે ટીચર સૌથી પહેલાં જઈને ફર્સ્ટ એડ લાવીને વિદ્યાર્થીઓની મદદથી એ જે વિદ્યાર્થીઓને વાગ્યું છે એને આપણે કેવી રીતે સારવાર આપી શકીએ, કેવી રીતે એની મદદ કરી શકીએ, એ પહેલાં ટીચર નક્કી કરશે. એની પછી જ્યારે એને પાટાપિંડી કરી દેવામાં આવે, જે વિદ્યાર્થીઓને લાગ્યું છે એની પાટાપિંડી થઈ જાય અને એને સારું લાગવા લાગે, એની પછી ટીચર દ્વારા આ માહિતી આપવામાં આવશે પ્રિન્સિપલને કે ભાઈ આજે આમાં હતું અને આ નામના વિદ્યાર્થીને આ રીતે વાગી ગયું છે. હવે આવા સંજોગોમાં તમે વિચાર કરો કે જો તમારા ટીચર આવી ગંભીર પરિસ્થિતિ હોય કે જ્યારે કોઈ વિદ્યાર્થીને માથું ફૂટી ગયું છે, એને લોહી નીકળી રહ્યું છે, આવી ગંભીર પરિસ્થિતિમાં પણ તમારા ટીચર સૌથી પહેલાં એની મદદ કરવાને બદલે, જેમ તમે ટીચરને કહો છો તો ટીચર એની મદદ કરવાને બદલે એ પ્રિન્સિપલ સરને કહેવા જાય, એમને આખી માહિતી આપે, એની પછી તમને બોલાવે અને તમે સરની સામે એક્સપ્લેન કરો કે આવી રીતે રમતા હતા, આવી રીતે વાગી ગયું. ત્યાં સુધી તો એને કેટલું બધું લોહી એ વિદ્યાર્થીને વહી જશે કે જેને વાગ્યું છે. તો આ એક સ્ટોરી તમે સમજી લો. હવે પરાવર્તી કમાન અને આ જે ચેતાકોષ છે આ બધાનું શું લેવું દેવું? એટલે આ સ્ટોરીનું ને તમને કંઈ ખબર ન પડી ને. તો હવે આપણે જે પરાવર્તી કમાન છે એને સમજીએ અને તમને ત્યારે ખ્યાલ આવશે કે આ સ્ટોરી કહેવા પાછળનું શું કારણ રહ્યું છે. આજે મેં તમને સ્ટોરી કીધી એ સ્ટોરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં આપણે સમજીએ. અહીં જુઓ, આ છે પરાવર્તી કમાન. બાહ્ય ઉત્તેજના, સંવેદનાગ્રાહી એકમો, કરોડરજ્જુ, ચાલક ચેતાકોષો, પ્રતિચાર, મગજ. હવે આપણે આ સ્ટોરીને અહીં અમલમાં મૂકીએ. સૌ પ્રથમ આ સ્ટોરીની અંદર શું થયેલું હતું? પેલા વિદ્યાર્થીને વાગ્યું હતું. તો અહીંયા આ જે બાહ્ય ઉત્તેજના છે એ છે વિદ્યાર્થીને વાગવું. વિદ્યાર્થીને જે વાગ્યું એ બાહ્ય ઉત્તેજના સ્વરૂપે અહીં સાબિત થાય છે. હવે જોઈએ સંવેદનાગ્રાહી એકમો. સંવેદનાગ્રાહી એકમો એટલે કે જે વિદ્યાર્થીને અહીં વાગ્યું હતું તે વિદ્યાર્થી. ધારો કે ચુન્નુ નામના વિદ્યાર્થીને વાગ્યું હતું, તો ચુન્નુ એ સંવેદનાગ્રાહી એકમ તરીકે વર્તે છે. કરોડરજ્જુ. કરોડરજ્જુ એટલે તમારા શિક્ષક. ચાલક ચેતાકોષો એટલે કે પેલા વિદ્યાર્થીઓ કે જેના દ્વારા શિક્ષકને મદદ કરવામાં આવી છે. અને પ્રતિચાર એટલે કે ઉપચાર. અહીં મગજ એટલે કે આપણા શાળાના પ્રિન્સિપાલ. ન સમજાયું? ચાલો હવે સરળ રીતે તમને સમજાવું.
ઉત્તેજના. હવે હું તમને એ ઉદાહરણ આપીશ કે જે ચોપડીની અંદર આપેલું છે. બાહ્ય ઉત્તેજના એટલે કે કોઈ પણ બહારની વસ્તુ શરીરને અસર કરે તેને બાહ્ય ઉત્તેજના કહે છે. હવે બાહ્ય ઉત્તેજનાની અંદર ચોપડીની અંદર આપ્યું છે કે કોઈ ગરમ વસ્તુને જ્યારે આપણે અડકી લઈએ છીએ જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડી લઈએ છીએ એવા સમયે બાહ્ય ઉત્તેજના લાગી એવું કહેવાય. ધારો કે મેં કોઈ ગરમ વસ્તુને હાથ અડાડ્યો તો મારા આ જે આંગળાઓ છે આ આંગળાઓ દ્વારા હું તેમને ટચ કરું, મેં મારી જે આંગળીઓ છે એની અંદર બાહ્ય ઉત્તેજના લાગી. ગરમ વસ્તુઓને અડવું એટલે તેના માટે તે બાહ્ય ઉત્તેજના છે. સંવેદનાગ્રાહી એકમો. હવે ક્યાં મને વાગ્યું, ક્યાં મને દાઝ્યું, એ મારી આંગળીઓમાં. તો આંગળી એ સંવેદનાગ્રાહી એકમો છે. હવે આ સંવેદનાગ્રાહી એકમો સંદેશાનું વહન કરીને કરોડરજ્જુ સુધી સંદેશો પહોંચાડે છે. કરોડરજ્જુ જે છે એ શું કરશે, એ સંવેદના દ્વારા જે કંઈ આપણને સંદેશો મોકલેલો છે તે કરોડરજ્જુ ગ્રહણ કરશે અને એની પછી એને પ્રતિચાર આપશે કે હવે મને હું દાજી છું તો હવે કરોડરજ્જુ કહેશે એવો સંદેશો આપશે કે અહીંથી આપણે આ સ્નાયુને હટાવી લેવાના છે. કરોડરજ્જુ પાસે જેવો સંદેશો જશે કે અહીં એકમો જે છે તેમને નુકસાન થયું છે, આપણે દાજ્યા છીએ, ત્યારે કરોડરજ્જુ તરત જ એવો સંદેશો મોકલી દેશે કે હવે ત્યાંથી હાથ ખસકાવી લો. જ્યારે સંદેશો મોકલવામાં આવશે ત્યારે ચાલક ચેતાકોષો દ્વારા સંદેશો મોકલાશે અને પ્રતિચાર એટલે કે કોઈ પણ આપણે કહીએ ને કે રિએક્શન, ત્યારે પ્રતિચાર આપશે, પ્રક્રિયા થશે અને આપણે હાથ પાછો ખેંચી લઈશું. હવે આ જે પ્રક્રિયા છે એની અંદર આખી પ્રક્રિયા તો સમજ પડી ગઈ, પણ આ મગજ એ શું છે? અહીં કરોડરજ્જુ મગજને આ રીતે કેમ આપણે લખ્યું છે? હવે જે કરોડરજ્જુ છે એને ખબર પડી ગઈ કે આપણે દાઝી જવાના છીએ અને હાથ હટાવી લેવાનો સંદેશો જ્યારે કરોડરજ્જુ આપે છે ત્યારે તે મગજને સંદેશો મોકલે છે કે આ જે વસ્તુ છે એ ગરમ છે, એટલે બીજી વાર તમે એને આવી રીતે તરત અડકી નહીં લેતા. હવે આપણે એને જરાક હજી વધારે સરળ રીતે સમજીએ. હજી વધારે સરળ રીતે એટલે કે આ પરાવર્તી કમાન જે છે ત્યારે એવી જ પરિસ્થિતિમાં રચાય કે જ્યારે આપણે કંઈ કરવા યોગ્ય ન હોઈએ, એટલી ઝડપથી આપણને નુકસાન થતું હોય એવા સમયે આ કામ લાગે છે. જ્યારે આપણો હાથ કોઈ પણ ગરમ પાત્ર પર આ રીતે પડે છે તેવા સમયે શું થાય છે? જો આપણે વધારે વાર સુધી ત્યાં રાખીએ તો આપણે દાઝી જઈએ અને આપણા હાથમાં ગંભીર ઈજા થઈ શકે. તો એવા સમયે આપણા પાસે વિચારવાનો સમય છે, હું શું કરું, હું હાથ લઈ લઉં કે ન લઉં, આટલું બધું વિચારવાનો આપણી પાસે સમય નથી હોતો. એવા સમયે આપણે ત્વરિત નિર્ણય લેવો પડે કે તરત હાથ ખસકાવી લઈએ તો ઠીક છે, અને ન્યાને ન્યા હાથ રહે તો વધારે ને વધારે દાઝી જઈએ. જેમ આપણે જે શાળાનું ઉદાહરણ જોયું એની અંદર પેલા વિદ્યાર્થીને લોહી નીકળે છે, એનું માથું ફૂટી ગયું છે, તો એવા સમયે એને ત્વરિત એટલે કે એકદમ ઝડપથી ઉપચારની જરૂર છે, જલ્દી એને મદદ કરવાની જરૂર છે. પણ જો પેલા ટીચર આ શિક્ષક છે તો એ જો પેલા પ્રિન્સિપાલ પાસે જશે અને એમને કહેશે કે આમ થયું આવશે, એટલી વારમાં તો પેલા વિદ્યાર્થીને કેટલું બધું લોહી નીકળી જશે. આવા સમયે એકદમ ત્વરિત એકદમ ઝડપથી આપણે પ્રતિચાર આપવાનો છે, ઝડપથી એનો ઉપચાર કરી નાખવાનો છે. એના માટે આ વસ્તુ જરૂરી છે. જ્યારે આપણા શરીરમાં પણ કોઈ એવી બાહ્ય ઉત્તેજના આવી જાય કે જેનાથી આપણે ઝડપથી બચવાનું હોય અને આપણી પાસે જ્યારે કોઈ રસ્તો ન હોય, એવા સમયે આપણે વિચારવા નથી બેસતા, આપણે ત્વરિત નિર્ણય લઈ લઈએ છીએ. જો આપણે વિચાર કરીએ તો એમાં બહુ બધો સમય જતો રહે, કારણ કે વિચારવાની જે ક્રિયા છે એ થોડી ધીમી છે. તો એટલો બધો સમય જતો રહે કે ત્યાં સુધી નુકસાન જેટલું થવાનું હોય એટલું થઈ જાય. એટલે ક્યારેક દાઝી જવું અથવા તો કંઈક આપણને વાગી જાય એવા સમય આમ કરીને આપણે હાથ પાછળ ખેંચી લઈએ છીએ. તો આ બધી જે પ્રક્રિયાઓ છે એનું નિયમન મગજ દ્વારા નથી થતું, એનું નિયમન કરોડરજ્જુ દ્વારા થાય છે.
અને કરોડરજ્જુ પછીથી મગજને સંદેશો મોકલે છે કે આ આવું હતું, બીજી વખત આ ગરમ વસ્તુ છે, તમારે બીજી વખત આ રીતે કોઈ પણ વસ્તુને અડવું નહીં. અહીં આ રીતે પરાવર્તી કમાનની રચના થાય છે અને આ જે પરાવર્તી કમાન છે એનું એક્ઝામ્પલ આપણી બુકની અંદર આપેલું છે કે કોઈ ગરમ વસ્તુને અડકી લઈએ ત્યારે એની અંદર પણ ત્વરિત જ છે કે તરત તમારે હાથ ખેંચવો પડે. અંદર એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપી શકો છો અને પરીક્ષાની અંદર તમે આ આખી પ્રક્રિયાને સમજાવી શકો છો પેલા ઉદાહરણ દ્વારા. અને આ જે પરાવર્તી કમાન આપણે ભણ્યા છીએ એ પરાવર્તી કમાન ચેતાતંત્ર, આખું જે ચેતાકોષ નહીં પણ ચેતાતંત્ર પર આધારિત છે. એ જે ચેતાતંત્ર છે હવે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. જે ચેતાતંત્ર છે ચેતાતંત્રના મુખ્યત્વે બે આપણે ભાગ પાડી શકીએ. ચેતાતંત્રમાં CNS અને PNS આવે, એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરેલલ નર્વસ સિસ્ટમ, કે જેની અંદર પરિઘવર્તી ચેતાતંત્ર અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને કેન્દ્રીય ચેતાતંત્ર કહે છે. હવે આપણે આપણી જે ચોપડી છે એની અંદર આપેલા છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ભાગો કે જે કરોડરજ્જુ અને મગજ છે. કરોડરજ્જુ અને મગજની અંદર પણ આપણે ફક્ત મગજ ભણવાના છીએ. મગજની આંતરિક રચના કેવી છે અને મગજનું જે કાર્ય છે એના કયા કયા ભાગો કયું કાર્ય કરે છે એ આપણે સમજવાના છીએ. ચાલો હવે મગજના ભાગો જોઈએ. હવે આપણે જોઈએ વનસ્પતિની અંદર થતા હલનચલન. તમને આ સાંભળીને કદાચ નવાઈ લાગશે અને તમને પ્રશ્ન પણ અનુભવાશે કે વનસ્પતિમાં હલનચલન કેવી રીતે થઈ શકે છે. વનસ્પતિમાં મુખ્યત્વે બે પ્રકારે હલનચલન થાય છે. એક છે વૃદ્ધિ આધારિત અને એક છે વૃદ્ધિથી મુક્ત. હવે જે એવા હલનચલન છે કે જે વૃદ્ધિના કારણે અથવા તો જે વનસ્પતિની વૃદ્ધિ થાય છે એના કારણે થતા હોય, જેમ કે જ્યારે વનસ્પતિ નાની હોય ત્યારે તે ખૂબ જ જ્યારે વનસ્પતિ નાની હોય અને જ્યારે તે મોટી થઈ જાય એ બંનેની અંદર ખૂબ જ ફરક છે. એનું હલનચલન જ છે ને, પરંતુ આ હલનચલન એ વૃદ્ધિ આધારિત છે. પરંતુ વૃદ્ધિથી મુક્ત એટલે કે એવા હલનચલન કે જે વનસ્પતિઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ એની પાછળ વનસ્પતિની કોઈ પણ વૃદ્ધિ થતી નથી. હવે બંનેના આપણે ઉદાહરણો અને જોઈને અને સમજીએ. સૌથી પહેલા આપણે વૃદ્ધિથી મુક્ત સમજીએ, કારણ કે એનું ઉદાહરણ ચોપડીની અંદર ખૂબ સરસ રીતે આપેલું છે. બાહ્ય ઉત્તેજનાથી વૃદ્ધિથી જે મુક્ત હલનચલન છે તે બાહ્ય ઉત્તેજનાથી થાય છે. જેમ કે બાહ્ય ઉત્તેજના, હવે આપણે છુઈમુઈ વિશે જાણતા હોઈએ. છુઈમુઈ અથવા તો તેને કહેવામાં આવે છે લજામણીનો છોડ. હવે આ જે લજામણીનો છોડ છે એને ઇંગ્લિશમાં ટચ મી નોટ પણ કહેવાય છે. હવે આપણે જ્યારે તેના પર્ણોને એના પર્ણ હોય છે તે ઘણા બધા નાના નાના હોય છે અને આ રીતે ખુલેલા હોય. હવે ધારો કે આવા સમયે તમે એના પર્ણોને ટચ કરો ત્યારે તે ધીમે ધીમે રહીને આ રીતે બંધ થઈ જાય છે. હવે આ જે આપણે તેને અડકીએ અને તે આ રીતે બંધ થાય એની પાછળ શું એની કોઈ વૃદ્ધિ થઈ શકે? આપણે વારંવાર તેને અડીએ અને તે વારંવાર બંધ થતું હોય તો શું એ જે છોડ છે લજામણીનો છોડ એની વૃદ્ધિ થઈ જાય? ના, એની પાછળનું કારણ તેની વૃદ્ધિ નથી હોતું. આ જે હલનચલન થાય છે એની અંદર તેની પાછળનું કારણ એવું વૃદ્ધિનું નથી હોતું, તે વૃદ્ધિથી મુક્ત હોય છે. આ બાહ્ય ઉત્તેજનાને કારણે થાય છે અને તે વૃદ્ધિથી મુક્ત હલનચલન કહેવાય છે. હવે જે વૃદ્ધિના કારણે થતા હલનચલન છે એ જોઈએ. વૃદ્ધિ આધારિત હલનચલનની અંદર પ્રકાશવર્તી હલનચલન. હવે જ્યારે આપણે વાત કરતા હોઈએ કે કોઈ પણ વૃક્ષની વૃદ્ધિ થાય, કોઈ પણ છોડની વૃદ્ધિ થાય તો તેના માટે સૌથી વધારે જરૂરી કંઈ હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ પ્રકાશ વગર તો ક્યારેય સંભવિત નથી. તો પ્રકાશ મેળવવા માટે આપણી જે વનસ્પતિ જે આપણે ઉગાવેલી હોય એ પ્રકાશ મેળવવા માટે તેનું હલનચલન કરે છે. હવે આપણે પહેલાં આવું ભણી ગયા હોઈ શકીએ છીએ અથવા તો તમે
પ્રયોગ જોયો હોય તો આપણી ચોપડીની અંદર એ આપેલો છે કે જેની અંદર આપણી જે બે પ્રયોગ કરવાના છે, બે અલગ અલગ છોડ મૂકવાના છે અને સમયાંતરે એક છોડ એ જે બાજુએ બારી ખુલ્લી છે એ બાજુએ વળી જાય છે. હવે એની પાછળનું કારણ કેમ આ રીતે જે બાજુ પ્રકાશ છે એ બાજુ એક છોડની વૃદ્ધિ થાય છે, એની પાછળનું કારણ છે પ્રકાશ તરફ એનું જે આવર્તન છે તે, પ્રકાશ વર્તી એનું જે હલનચલન છે તે, અને તે વૃદ્ધિ આધારિત છે. એને વનસ્પતિને પ્રકાશ મેળવવાની જરૂર એટલે પડે છે કે તેને પોતાનો ખોરાક જાતે બનાવવો છે અને એના માટે એ વૃદ્ધિ કરવા માટે આ રીતે પ્રકાશની તરફ પોતાની ગતિ કરે છે. હવે બીજું જોઈએ ભૂ આવર્તન. ભૂ એટલે કે જમીન, ભૂમિ. ભૂ આવર્તન. હવે તમે કહેશો કે જ્યારે કોઈ પણ વૃક્ષ મોટું થાય છે ત્યારે તે આ રીતે ઉપરની તરફ મોટું થાય છે ને, તો જેમ પ્રકાશની તરફ જાય છે તેમ જમીનની તરફ થોડી કોઈ વૃક્ષ જતું હશે? પણ જમીન તરફ પણ વૃક્ષ જાય છે. કેવી રીતે? તમે જાણો છો કે કોઈ પણ વૃક્ષ જેટલું ઉપરની તરફ ગતિ કરે છે એટલું એ અંદરની તરફ પણ થોડાક અંશે આવેલું છે કે જે પૃથ્વીની અંદરની તરફ ઉગે છે, આપણે જેને મૂળ કહીએ તે. હવે આ જે મૂળ છે એ પૃથ્વીની અંદર હોય છે અને પૃથ્વીની અંદરનો આ મૂળ અંદરની તરફ ગતિ કરે છે અને ખનિજો વગેરે પોષક તત્વો, પાણી વગેરે મેળવવાનો પ્રયત્ન કરે છે. તો એ ભૂમિની તરફ જાય છે એટલે તેને ભૂ આવર્તન કહે છે. ભૂમિની તરફ જતા ભૂ આવર્તનને ધન ભૂ આવર્તન અને ભૂમિની વિરુદ્ધ જતાને ઋણ આવર્તન કહે છે. હવે જોઈએ ગુરુત્વાકર્ષણ આવર્તન. હવે અમુક વખત કેવું થાય છે કે આ પણ ભૂ આવર્તન જેવું જ છે જે ગુરુત્વાકર્ષણ છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે વૃક્ષ જે છે તે એના કારણે પણ અમુક વખત નીચેની તરફ પોતાનો વધારે પડતી ગતિ કરતો હોય છે અને આ પ્રકારે વનસ્પતિમાં પણ હલનચલન જોવા મળે છે કે જે વૃદ્ધિ આધારિત પણ હોઈ શકે અથવા તો વૃદ્ધિ ન થતી હોય તેમ છતાં વૃદ્ધિથી મુક્ત પણ હોઈ શકે. આ રીતે મુખ્યત્વે વનસ્પતિના આપણે એમની વૃદ્ધિના આધારે તેમના બે ભાગ પાડી શકીએ છીએ. હવે વૃદ્ધિની સાથે સાથે વનસ્પતિમાં કેટલાક આપણે કહીએ અંતઃસ્ત્રાવો એ પણ આવેલા છે કે હોર્મોન આપણે તેમને કહી દઈએ એ આવેલા છે અને એના પણ મુખ્યત્વે બે પ્રકાર છે કે જે વૃદ્ધિ સંબંધિત અને વૃદ્ધિથી મુક્ત. હવે એ હાર્મોન્સ વિશે અથવા તો અંતઃસ્ત્રાવ વિશેની માહિતી. વનસ્પતિની અંદર જેટલા પણ આવેલા હાર્મોન્સ છે કે જેટલા પણ અંતઃસ્ત્રાવો છે એ મુખ્યત્વે બે ભાગ છે એના. એક તો એ કે વૃદ્ધિમાં મદદરૂપ થતા હોય તેવા અને બીજા એ કે વૃદ્ધિ અવરોધ હોય એવા. હવે સૌથી પહેલા જોઈએ ઓક્સિન. હવે ઓક્સિન અંતઃસ્ત્રાવ જે છે તે શું કરે છે? ઓક્સિન અંતઃસ્ત્રાવ એ વનસ્પતિમાં વૃદ્ધિ માટે પ્રેરિત છે કે જે પ્રકાશ પડતો ન હોય, જે પ્રકાશ પડતો હોય તે ભાગથી ખસીને જ્યાં પ્રકાશ ન પડતો હોય તે તરફ ગતિ કરે છે અને તે ભાગની વૃદ્ધિને પ્રેરે છે. એટલે કે ધારો કે આ જે છોડ છે, ધારો કે આ એક છોડ હોય, છોડની આ ભાગ તરફ પ્રકાશ પડતો હોય પરંતુ આ એવો ભાગ રહી જતો હોય કે જેની અંદર પ્રકાશ ન પડતો હોય. આવો પ્રયોગ આપણે પહેલા જોયો છે અને આમાં કંઈ આપણે આશ્ચર્યચકિત થવા જેવું નથી. આવા સમયે આ જે ઓક્સિન છે આ તરફથી આ તરફ ગતિ કરે, અહીંયાથી તેને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કંઈ મળી રહે છે એને આ તરફથી આ તરફ મોકલે છે કે જ્યાં પ્રકાશ નથી આવતો. એવા સમયે આ તરફ પ્રકાશ ન આવે તે ભાગ તરફ આવી જાય છે અને તે ભાગની પણ વૃદ્ધિ થાય એના માટે મદદરૂપ થાય છે. પછી જોઈએ જિબ્રેલિન. જિબ્રેલિન જે છે એ પ્રકાંડ જે છે તેની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બની રહે છે. પછી છે સાયટોકાઇનિન. સાયટોકાઇનિન એ કોષ વિભાજનની ક્રિયા માટે મહત્વપૂર્ણ છે. જો કોષ વિભાજનનો દર વધારે હોય
તો વૃદ્ધિનો દર પણ વધી જાય છે. પરંતુ અવરોધ સ્વરૂપે એબ્સિસિક એસિડ છે. એબ્સિસિક એસિડ જે છે એ શું છે? આ એક પ્રકારનો એવો એસિડ છે કે જે એવી અસર કરે છે કે જેનાથી જે છોડ અથવા તો વૃક્ષ હોય છે એના પાંદડાઓ કરમાઈ જાય છે અને ખરી જાય છે. એટલા માટે એ વૃદ્ધિ અવરોધક તરીકે ગણવામાં આવે છે. સેમ મનુષ્યની અંદર પણ ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. હવે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શું કાર્ય કરે છે મનુષ્યની અંદર એ સમજીએ. મનુષ્યની અંદર રહેલા છે એડ્રીનાલિન. એડ્રીનાલિનનું શું કાર્ય છે? વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ. હવે એડ્રીનાલિન જે ગ્રંથિ છે એ મનુષ્યની અંદર આવેલી છે કે જે વિકટ પરિસ્થિતિ હોય, જ્યારે વધારે શક્તિની જરૂર પડે એવી વિકટ પરિસ્થિતિ સામે આવે ત્યારે તે મનુષ્યને મદદ કરે છે. આનાથી હૃદયના ધબકારા વધી જાય છે, જેથી કોષને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે અને તેનાથી તે વધારે ઝડપથી કાર્ય કરવા માટે પ્રેરિત થાય છે. હવે થાઇરોઇડ ગ્રંથિનું જે કાર્ય છે તે થાઇરોક્સિન મુક્ત કરવાનું છે કે જે આયોડિનથી મુક્ત થાય છે. હવે આયોડિન જ્યારે આપણે નમકના એડવર્ટાઇઝમાં ને આમાં ને તેમાં એવું જોતા હોઈએ છીએ कि क्या आपके नमक में आयोडीन है? હવે આવા એડવર્ટાઇઝ જે છે એની અંદર જે નમકની અંદર આયોડીન રહેલું છે એ અહીં સમજાવવામાં આવે છે. તો આ આયોડીનનું પ્રમાણ જ્યારે શરીરમાં ઓછું કે વધારે થઈ જાય ત્યારે થાઇરોક્સિન જે છે એનું પ્રમાણમાં પણ વધારો ઘટાડો થાય છે. એટલા માટે થાઇરોઇડની પ્રોબ્લેમ અથવા તો ગોઈટર જેવા રોગો થઈ શકે છે. પછી જોઈએ પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ છે તે GH રિલીઝ કરે છે, એટલે કે ગ્રોથ હાર્મોન. હવે એ પિટ્યુટરી ગ્રંથિ એ હાઇટ માટે, ઊંચાઈ માટે જવાબદાર છે. હવે પિટ્યુટરી ગ્રંથિ સારી રીતે કામ કરતી હોય તો સારી હાઇટ અથવા તો વામનતા આવી જાય છે અને પિટ્યુટરી ગ્રંથિ ગ્રોથ માટે જવાબદાર છે, એટલા માટે તેને ગ્રોથ હાર્મોનની ગ્રંથિ પણ કહે છે. ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન આ બંને અલગ અલગ રીતે ટેસ્ટોસ્ટેરોન એ પુરુષોમાં અને ઇસ્ટ્રોજન એ સ્ત્રીઓમાં જાતીયતા માટે પ્રેરણા આપે છે. હવે ઇન્સ્યુલિન એ ડાયાબિટીસથી બચાવે છે, કારણ કે એ શરીરની અંદર જે શર્કરાનું પ્રમાણ આવેલું છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે અને શર્કરાનું પ્રમાણ વધી જાય તો મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ અથવા તો શુગર આપણે જેને કહીએ એ પ્રકારની બીમારીઓ થાય છે. તો એના પ્રમાણને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં આવે છે ઇન્સ્યુલિન. તો અહીં આપણું આ ચેપ્ટર આખું પૂરું થાય છે. આ ચેપ્ટરનો આખરી પ્રશ્ન હતો એ આપણે પૂર્ણ કર્યો. આખા ચેપ્ટરમાં તમને બધી ખબર તો પડી ગઈ ને? જો બધી ન ખબર પડી હોય તો ફરી વખત તમે વિડીયોને પાછળ લો, આખો વિડીયો ફરી વખત જોવો અને ત્યારે તમને ચોક્કસપણે બધું ખબર પડી જશે. અને અત્યાર સુધી જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને આ ચેનલનો લાભ તમે ન ઉઠાવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને લાભ ઉઠાવવા લાગો કે હવે તમારી બોર્ડની પરીક્ષા જ્યારે આવવાની છે તો એમાં તમને આ જ બધી જે વસ્તુઓ છે, આ જ બધા પ્રશ્નો પૂછાવાના છે. તો આમાં તમને રિવિઝન કરવામાં ખૂબ મદદરૂપ થશે અને પ્રકરણવાર તમે આનું રિવિઝન કરી શકશો. તો અત્યાર સુધી જો તમે મારી ચેનલ સાથે ન જોડાયા હોય તો મેટ્રિક પાસ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો. અને જો તમારા અમુક પાઠો બાકી છે, તમારા અમુક પાઠો હજી નથી જોયા, તો આ ચેનલમાં તમે જઈને મેટ્રિક પાસ ચેનલમાં તમને આખી એ લિસ્ટ મળી જશે અને તેનાથી તમે બધા ચેપ્ટર જોઈ શકશો. થેન્ક યુ સો મચ.